શરૂઆત જે છે આપણે ખાસ કરીને સોના સાથે જ કરીએ કારણ કે સોનાને આપણે જે રીતે જોયું હતું કે ટ્રમ્પની જીત પછી આપણે સોનાની અંદર મોટો ઘટાડો આવતા જોયો હતો, પણ જે રીતે રશિયા યુક્રેનના જીઓપોલિટિકલ ટેન્શન્સ જે છે એમની વચ્ચેનું યુદ્ધ જે છે એ વણસતું દેખાયું, સોનાની કિંમતો ફરી ઊંચકાતી દેખાઈ છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો સોનામાં આવેલો ઘટાડો એ હવે પૂરો થયો છે કે આ માત્ર ટેમ્પરરી એક સોનાને સપોર્ટ મળી ગયો છે? કઈ રીતનો ધર્મેશજી આપનો સોના ઉપર આઉટલુક બની રહ્યો છે? જો સોનાની વાત કરું તો સોનું અગર તમે જોશો કે આ વર્ષમાં એક સારી એવી રેલી બતાડી ચૂક્યો છે. ઓલમોસ્ટ 2750 2800 સુધીના લેવલ્સ માર્કેટમાં વોલેટિલિટીમાં તમે જોઈ ચૂક્યા છે ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની અંદર. પછી જેવું ટ્રમ્પની ન્યૂઝ આવી માર્કેટમાં ને ત્યાંથી માર્કેટે એક શાર્પ કરેક્શન આપ્યું હતું. એ એક બેસિકલી એક હેલ્ધી કરેક્શન હતું. આપણે આમાં શોમાં મેં ઘણીવાર કીધું હતું કે જ્યારે કરેક્શન આવે એક સારી ઓપોર્ચ્યુનિટી રહેશે માર્કેટમાં એક્યુમ્યુલેટ કરવાની, ને એ જ થયું માર્કેટમાં કે માર્કેટમાં જે ઘટાડો આવ્યો ત્યાંથી માર્કેટ સ્ટેબલ થઈ ગયું. 2550 થી માર્કેટે એક સારું એવું બાઉન્સ આપ્યું છે. ડોમેસ્ટિક માર્કેટની વાત કરો તો એમાં પણ સારું એવું સ્ટેબિલિટી તમે ગોલ્ડના પ્રાઇસમાં જોઈ શકો છો, અને 75,000 થી માર્કેટે એક સારું એવું જમ્પ કર્યું છે. તો મારા હિસાબથી આ લેવલ પણ એક સારું લેવલ છે. હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે 77,000 ના લેવલ પર તમે નિવેશ કરો. 76,600 નું સ્ટોપ લોસ રાખજો. અપસાઇડ 78,000 ના લેવલ્સ ફરીથી તમે જોઈ શકશો. આંતરરાષ્ટ્રીય માર્કેટ મને લાગે છે કે અહીંયાથી એટલીસ્ટ $50 થી $60 તેજી તમે એન્ટિસિપેટ કરી શકો છો. પ્લસ તમે જોશો કે ડોલર વધ્યું છે. ડોલર ઇન્ડેક્સ 101 થી 107 વધી ગયું. એ રીતે માર્કેટમાં તમારે કન્સોલિડેશન જોવા મળ્યું છે. બટ એ કારણે એમસીએક્સમાં માર્કેટમાં વિપરીત ટ્રેડ થશે કેમ કે રૂપિયો નબળો થયો છે. રૂપિયો પણ લાઈફ ટાઈમ લો પર ચાલે છે. તો ઓન એન એવરેજ જે જુગલબંધી છે એ રહેવાની છે. રિસ્ક પ્રીમિયમ એડ થશે, વોર પ્રીમિયમ એમાં એડ થઈ જશે. ને હવે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની વાત ચાલુ થઈ ગઈ છે તો એનાથી પણ માર્કેટમાં થોડી સ્ટેબિલિટી આવી જશે. તો હું સોનામાં એવરગ્રીન છું. મને લાગે છે કે 2025માં પણ સોનું ગ્રીન જ રહેવાનું છે. તો હું બાયની સલાહ આપીશ. એક્સપેક્ટ કરો કે અહીંયાથી એટલીસ્ટ 1500 થી 2000 ની તેજી તમે લોંગ ટર્મમાં 3 થી 6 મહિનાની અંદર તમે જોઈ શકશો ડોમેસ્ટિક માર્કેટમાં. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હું $200 સુધીની તેજી એન્ટિસિપેટ કરું છું. 2900 સુધીના લેવલ્સ તમે 2025ની ઓન એન એવરેજ તમે એન્ટિસિપેટ કરી શકો છો. ઓકે, તો તેજી તરફ રહેવાની જ સલાહ સોનાને માટે અહીં આગળથી ધર્મેશજી તરફથી બનતી તો દેખાઈ રહી છે. અને પ્રિયાંકજી, સોનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે યુએસમાં સરકાર બદલાતી દેખાઈ રહી છે, તો શું એની ઇમ્પેક્ટ ફેડની જે આગળની ઇન્ટરેસ્ટ રેટ કટની જે રણનીતિ રહેશે એના ઉપર પણ આવી શકે? અને સેફ હેવન બાઇંગનો સોનાને કેટલો સપોર્ટ છે આગળ? સોના તેમજ ચાંદીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તો ગુડ મોર્નિંગ. આપણે જેમ જોયું કે ગોલ્ડ નું જે ટ્રેન્ડ જે છે એ લોંગ ટર્મ બુલિશ છે, એમાં કોઈ બે રાય નથી. આપણે જોયું કે ટાઈમલી કરેક્શન્સ માર્કેટમાં આવશે, પણ એ ટાઈમલી કરેક્શન્સ ઇન્વેસ્ટર્સને ઓપોર્ચ્યુનિટી રહેશે ટુ ગો લોંગ એટ લોઅર લેવલ્સ. એ જ આપણે થયું. $2800 થી આપણે 2500 ના આસપાસ, 2550 ના આસપાસ એક ફોલ આવ્યો, અને ફરીથી આપણે જોયું કે ફાસ્ટ રિબાઉન્ડ બી આવી ગયું. તો એ ક્યાં ને ક્યાં ઇન્ડિકેટ કરી રહ્યું છે કે જે અંડરલાઈન ટ્રેન્ડ જે છે એ બુલિશ છે. તો અગર આપણે આ એક વર્ષનો વ્યૂ લેવો હોય 2025 માટે બી, તો આઉટલુક પોઝિટિવ રહેશે અમારા તરફથી ગોલ્ડમાં. અહીંયાથી જે બી ડિપ્સ આવે છે એ ઓપોર્ચ્યુનિટી રહેવી જોઈએ ટુ ગો લોંગ એટ લોઅર લેવલ્સ. હવે અગર આપણે પર્ટિક્યુલર લેવલ્સની વાત કરીએ તો 2685 ના આસપાસ અત્યારે સ્પોટ ગોલ્ડ ચાલી રહ્યું છે. તો જે લાસ્ટ ફોલ હતો એનું આ રિટ્રેસમેન્ટ 61.8 રિટ્રેસમેન્ટ પર અત્યારે ઇમિડિયેટલી હર્ડલ છે અરાઉન્ડ 2705 2710 ના આસપાસ. તો આ એક ઇમિડિયેટ હર્ડલ રહેશે. પણ એ મને લાગે છે કે ઇવેન્ચ્યુઅલી એ બી આપણે પાર કરી લઈશું. તો અહીંયાથી 2685 અત્યારે ચાલી રહ્યું છે. મે બી અરાઉન્ડ 2620 એક સ્ટ્રોંગ સપોર્ટ છે માર્કેટમાં. તો એમાં કરેક્શનમાં આપણે બાય કરવું જોઈએ. ઘરેલું માર્કેટ્સમાં મને એવું લાગે છે કે જે બી ડીપ આવે 1500 પોઈન્ટની, અગર 76,000 75,500 ની રેન્જ મળે તો એ સારા રેન્જ રહેશે જ્યાં અક્યુમ્યુલેટ કરી શકે ઇન્વેસ્ટર્સ ગોલ્ડને ફરીથી. અને ઇવેન્ચ્યુઅલી હું જે અત્યારે આપણે પ્રીવિયસ હાઈસ જોઈ લે 2800, એના પાર આપણે ગોલ્ડને મિનિમમ એક્સપેક્ટ કરવું જોઈએ. તો અહીંયાથી 76,000 75,500માં અગર કોઈ એક્યુમ્યુલેટ કરે છે તો easily we can expect 78,000 to 79,000 in 2025. અને ઇન્ટરનેશનલ ગોલ્ડ માં મારું ટાર્ગેટ રહેશે $2,950 થી $3,000.
ઓકે, તો ઇન્ટરનેશનલ ગોલ્ડમાં $3,000 સુધીના અહીં આગળથી આપણે જે લક્ષ્યાંક અહીં આગળથી 2025 સુધીમાં જોઈ રહ્યા છે. તો આ જ રીતના અનુમાન આપણે જો જોઈએ તો વિવિધ જે બ્રોકરેજ હાઉસીસ છે એના દ્વારા પણ આવતા આપણને સોનાની અંદર દેખાયા છે. અને MCXની વાત જો કરીએ તો આપણા બંને નિષ્ણાતો 78,000 અને 78,000ની ઉપરના સોનાના ટાર્ગેટ બનતા જોઈ રહ્યા છે. આપણે આગળ ચાંદીની વાત કરીએ પહેલાં જો ધર્મેશજી આપણે જે જેમ્સ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટના ડેટા આવ્યા છે એના ઉપર જો એક વખત નજર કરી લઈએ તો પાછલા મહિનામાં આ એક્સપોર્ટ 9% જેટલો વધ્યો છે, જે એના આગળના જે મહિનાઓ હતા તેમાં ઘટતો દેખાયો હતો. તો આને આપણે કઈ રીતે જોવું જોઈએ જે 9% જેટલો જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ વધીને આવ્યો છે? જો આપણે ચાંદીની વાત કરીએ તો ચાંદી એક પુઅર મેન્સ કમોડિટી, પુઅર મેન્સ ગોલ્ડ તમે કહી શકો છો. બહુ ચંચલ કમોડિટી હું ઓલવેઝ કહું છું. વોલેટિલિટી સૌથી વધારે હોય છે. બટ અગર તમે પેરિટી જોશો તો ગોલ્ડ લાઈફ ટાઈમ હાઈ પર ટ્રેડ થાય છે ને ચાંદી હજી પણ $30 એથી જ ફરે છે. એની લાઈફ ટાઈમ હાઈ ઓલમોસ્ટ $50 છે. તો એની ક્ષમતા બહુ છે. બટ ચાંદીમાં બેકવર્ડ શું છે કે એને સ્ટોરેજ કેપેસિટી બહુ વધારે હોય છે, કેમ કે એને સ્ટોર કરવા માટે તમારે મોટા મોટા વેરહાઉસીસ જોશે. પ્લસ ચાંદી શું છે કે ઓક્સિડાઇઝ થઈ જાય છે, તો એના વજહથી એને યુસેજ બહુ ફાસ્ટ હોવું જોઈએ. અગર તમે એને હવામાં રાખશો તો એ બ્લેક થઈ જશે, તો ફરીથી એનો ખર્ચો આવશે એને ફરીથી રિફાઇન કરવાનો. તો આ બધું એક બેકડ્રોપ છે ચાંદીનું, ને એના વજહથી ચાંદીમાં વોલેટિલિટી હંમેશા રહેશે. હવે બીજી વાત રહી ડિમાન્ડની, તો ચાંદીની ડિમાન્ડ તમે જોશો 50% બુલિયન ને 50% બેઝ મેટલ કેટેગરીમાં આવે છે. ગોલ્ડને પ્યોર કરવા માટે ચાંદીની જરૂરત પડે છે. જ્યારે તમારે ગોલ્ડને અગર રિફાઇન કરવું હોય તો ચાંદી મિક્સ કરીને આપણે એને રિફાઇન કરીએ છીએ. તો જ્યારે જ્યારે ગોલ્ડ વધશે ચાંદી પણ એની સાથે જ વધશે. બટ પેરિટી બહુ વધી ગઈ છે, એનું રિસ્ક રિવાર્ડ રેશિયો એનાલિસિસ તમે જો તો બહુ વધી ગયું છે, સ્પ્રેડ વધી ગયું છે. તો ઘણા બધા ટ્રેડર્સ લોકો ગોલ્ડ વેચીને ચાંદી લે છે, કેમ કે એ લોકોને સ્પ્રેડ ટ્રેડ કરવું હોય. બટ એ જે સ્પ્રેડ છે એ બહુ વધી ગયું છે. મને લાગે છે કે ચાંદી ઓન એન એવરેજ જ્યાં સુધી $35 ઉપર ટકશે નહીં ત્યાં સુધી લાંબી તેજી આવશે નહીં. ડોમેસ્ટિક માર્કેટમાં તમે જોશો રૂપિયાના વીકનેસ કારણે ચાંદીમાં તમે જોશો પ્રાઇસ 1 લાખના તરફ જાય છે. બટ ઓન એન એવરેજ ચાંદી એઝ અ સેફ હેવન બાઇંગ તમે નિવેશ કરી શકો છો. બટ હું એમાં વધારે નિવેશ કરવાની સલાહ નથી આપતો. અને જ્યારે પણ તમે પ્રોફિટમાં આવો મેક શ્યોર કે તમે એમાં પ્રોફિટ બુક કરો, કેમ કે માર્કેટમાં પ્રોબેબિલિટી છે કે ફરીથી માર્કેટ ડીપ આપશે તમારે ચાન્સ મળશે ફરીથી લેવા માટે. તો હું રિસ્ક રિવોર્ડ રેશિયો કરીને હું એન્ટિસિપેટ કરું છું કે $28 જ્યાં સુધી માર્કેટ ટક્યો છે ત્યાં સુધી ફર્મ છે. ડોમેસ્ટિક માર્કેટમાં જ્યાં સુધી 80,000ના ઉપર પ્રાઇસ છે ત્યાં સુધી માર્કેટ ફર્મ છે. અપસાઇડ ₹1,00,000 ને મેક્સિમમ તમે એન્ટિસિપેટ કરો કે અગર ગોલ્ડ 2900-3000ના લેવલ પર આવી જશે તો આ ₹1,50,000 સુધી જવાની ક્ષમતા રાખી શકે છે. પ્લસ રૂપિયો મને લાગે છે કે 85-86ના લેવલ્સ તમારે ઇઝીલી નેક્સ્ટ યર તમે જોઈ શકશો. તો એને પણ માર્કેટમાં તમે કન્સિડરેશન કરી શકો છો ને તમે બાય કરીને ચાલી શકો છો. ઓકે, તો ચાંદીને પણ ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. ચાંદી માટે કયા ફેક્ટર્સ મહત્વના છે એની પણ આપણે અહીં આગળથી વાત કરી છે. પ્રિયાંકજી, ચાંદી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ચાંદીમાં ખરીદારી કરવાની આપની પણ સલાહ છે? કયા લેવલ્સ આપ ચાંદીમાં બનતા જોઈ રહ્યા છો? તો ચાંદીમાં આપણે જ્યારે હાઈસ બનતા જોયા $35ના આસપાસ, તો એ જે મૂવ હતો $30 to $35માં, એમાં આપણે જોયું કે ચાંદી આઉટ પરફોર્મ કર્યું ગોલ્ડને. પણ જે હવે ફોલ આવ્યો $35 થી ઓલમોસ્ટ $30 અને $30 થી જે રાઇઝ અત્યારે આપણે જોઈ રહ્યા છે એ ઘણો ટેપિડ છે રિલેટિવલી ટુ ગોલ્ડ. તો ગોલ્ડમાં ઓલમોસ્ટ આપણે 2500-2550 થી ઓલમોસ્ટ 2700ના આસપાસના લેવલ્સ જોયા, પણ ચાંદીમાં એવો સ્પર્ટ નથી દેખાઈ રહ્યો અત્યાર સુધી. તો એનું કારણ છે કે બેઝ મેટલ્સ બી એટલા આઉટ પરફોર્મ નથી કરી રહ્યા ગોલ્ડને. તો એનું બી એક કારણ છે કે ચાંદી સ્લાઇટલી અંડર પરફોર્મ કરે છે. મોરલેસ સિલ્વરનો બી વ્યૂ બુલિશ જ રહેશે રિલેટિવ ટુ ગોલ્ડ, પણ થોડું કદાચ અંડર પરફોર્મ કરી શકે ગોલ્ડને. અત્યારે 30-90ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. મેજર જે સપોર્ટ જે છે ચાંદીમાં, સ્પોટ સિલ્વરમાં હું જોઈ રહ્યો છું $29 થી લઈને $28. આ એક મેજર ડિમાન્ડ ઝોન રહેશે. અને મેજર જે સપોર્ટ છે જેના નીચે આખું સ્ટ્રક્ચર મે બી થોડું વીક થઈ જાય એ $26ના આસપાસ રહેશે. તો મને એવું લાગે છે કે $29, $28 જ્યારે બી કરેક્શનમાં આવે તો એ ઇન્વેસ્ટર્સ માટે સારા લેવલ રહેશે ટુ અક્યુમ્યુલેટ. ઇવન આ કરંટ લેવલ્સ પર બી થોડું બહુ અક્યુમ્યુલેટ કરવું જોઈએ. ફરીથી રિબાઉન્ડમાં મને એવું લાગે છે કે આપણે $32-33 સુધી જઈ શકીએ, એટલે અરાઉન્ડ 1 લાખના ટાર્ગેટ્સ આપણે ફરીથી એકવાર એક્સપેક્ટ કરવા જોઈએ ચાંદીમાં. તો ઓવરઓલ જે ટોન રહેશે ચાંદીનો એ બી બુલિશ જ રહેશે ગોઈંગ ઇનટુ 2025.
ઓકે, તો